જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મેક સાઉન્ડમાં અગેન આપનું સ્વાગત છે. આપ અહીં જોઈ શકો છો કે જે ઝાયફલ લેબ કંપનીનું એમ્પ્લીફાયર છે કે જેનું મોડેલ નંબર છે Z8, જે ઇન્ડિયાનું હોટ સેલિંગ એમ્પ્લીફાયર છે. એ આપણા ભાઈ આપણો વિડીયો જોયો હતો અને આપણો વિડીયો જોઈને બહારગામથી આવ્યા હતા. આપણે એમને ડાયરેક્ટલી વાત કરીશું અને એનું એડ્રેસ પૂછીએ કે આપણે આવ્યા ક્યાંથી તમે સાહેબ? વલસાડ. વલસાડથી આવ્યા. એટલે આપણો વિડીયો જોયો હતો તમે? હા, ઓકે. અને એમ્પ્લીફાયર રોકડેથી લીધું કે લોન પર લીધું તમે? લોન પર. લોન પર લીધું. એટલે એમ્પ્લીફાયર એમણે બજાજ ફાઇનાન્સમાં લોન પર લીધું છે અને લોન ઇઝીલી થઈ ગઈ, કોઈ તકલીફ હા. નથી પડી ને? અને આપણા ડીજેનું નામ? ડીજે દરબાર ડીજે દરબાર એમના ડીજેનું નામ છે. ને આપનું શુભ નામ? યાંત્રિક. યાંત્રિકભાઈ. અને જે એમ્પ્લીફાયર આપ્યું છે એનું ઓરિજિનલ જીએસટી બિલ તમને આપ્યું છે? હા, ઓકે. એટલે એમ્પ્લીફાયર ઝાયફલ લેબ્સ કંપનીનું પણ ગમે ત્યાંથી એમ્પ્લીફાયર તમે લેશો ને તો કમ્પલસરી જીએસટી બિલ લેવાનું ભૂલતા ના. અગર જીએસટી બિલ તમારી પાસે આ એમ્પ્લીફાયરનું નહીં હશે અને કોઈ વ્યક્તિ તમને સસ્તામાં એમ્પ્લીફાયર આપતું હશે તો એમ્પ્લીફાયરમાં તમને વોરંટીમાં ગમે ત્યારે પણ તકલીફ પડશે. એટલે જે બિલ મેં આપ્યું છે જીએસટી વાળું હા. ફૂલ બિલ આપ્યું છે અને આટલા દૂરથી અહીંયા આવ્યા, કોઈ તકલીફ તો નથી ના, થઈ ને? ના. ઓકે. એટલે સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર આટલા દૂરથી વિડીયો જોઈને આવવા બદલ. અને કોઈ પણ કસ્ટમરને ઝાયફલ લેબ્સના પણ એમ્પ્લીફાયર જોતા હોય તો ઇઝીલી લોન પર પણ મળી જશે. અને બેસ્ટ હજુ એક વખત કહી દઉં છું કે ઝાયફલ લેબ્સના એમ્પ્લીફાયર તમે ગમે ત્યાંથી પણ લો, ઓરિજિનલ જીએસટી બિલ લેવાનું ભૂલતા નહીં. અગર જીએસટી બિલ તમારી પાસે ઓરિજિનલ નહીં હશે તો કંપનીની 2 વર્ષની વોરંટી જે છે એ તમને પછી જ્યારે વોરંટીમાં જશો ત્યારે વોરંટી પાસ નહીં થશે અગર જીએસટી બિલ નહીં હશે. તો કોઈ વ્યક્તિ સસ્તાની લાલચમાં રહેતા નહીં કે 2-3 હજાર રૂપિયા સસ્તું મળે છે. સો પ્લીઝ 2-3 હજાર રૂપિયા ભલે વધારે જતા પણ જીએસટી બિલ કમ્પલસરી લઈ લેજો. જય હિન્દ, ધન્યવાદ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.